વડોદરાના અટલાદરા વિસ્તારમાં ટેકનોલોજી દિવસની ઉજવણી કરવામાં આવી। વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલા બ્રહ્મકુમારી આશ્રમ ખાતે ટેકનોલોજી દિવસની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે આધુનિક ટેકનોલોજીના ઉપયોગ અને તેના માનવ જીવનમાં મહત્વ પર ચર્ચા કરવામાં આવી હતી। વિશ્વસનીયતા, સાયબર સુરક્ષા અને ટેકનોલોજીના સકારાત્મક ઉપયોગ અંગે વિવિધ પ્રવચનો અને વર્કશોપ્સ યોજવામાં આવી હતી। આ કાર્યક્રમમાં બ્રહ્મકુમારી સંસ્થાના પ્રતિનિધિઓ અને સ્થાનિક સમુદાયના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ટેકનોલોજીના ઉપયોગ દ્વારા માનવતાના વિકાસ અને આધ્યાત્મિક ઉન્નતિ પર ભાર મૂકવામાં આવ્યો હતો। વિશ્વસનીયતા અને સાયબર સુરક્ષાના મહત્વને સમજાવતી પ્રવચનો દ્વારા લોકોને સજાગ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ભાગ લેનારાઓએ ટેકનોલોજીના સકારાત્મક ઉપયોગ દ્વારા સમાજમાં સકારાત્મક ફેરફાર લાવવા માટે પ્રેરણા મેળવી। બ્રહ્મકુમારી સંસ્થાના પ્રતિનિધિઓએ ટેકનોલોજીના ઉપયોગને આધ્યાત્મિક વિકાસ સાથે જોડીને દર્શાવ્યું। તેઓએ જણાવ્યું કે ટેકનોલોજીનો ઉપયોગ માનવતાના કલ્યાણ માટે થાય તો તે સકારાત્મક પરિણામ આપે છે। આ કાર્યક્રમ દ્વારા આધુનિક ટેકનોલોજીના ઉપયોગ અને આધ્યાત્મિકતા વચ્ચેના સંતુલનને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। આ પ્રસંગે સ્થાનિક સમુદાયના સભ્યો અને બ્રહ્મકુમારી સંસ્થાના પ્રતિનિધિઓએ એકબીજા સાથે વિચારોની વિનિમય કર્યો અને ટેકનોલોજીના સકારાત્મક ઉપયોગ માટે સંકલ્પ લીધો। આ કાર્યક્રમ દ્વારા ટેકનોલોજી અને આધ્યાત્મિકતા વચ્ચેના સંબંધને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। વન નેશન વન ઇલેક્શનની ઉપયોગિતા, એની શું જરૂરત છે અને વન નેશન વન ઇલેક્શન જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી વિકસિત ભારતનું લક્ષ્ય લઈને આગળ વધી રહ્યા છે, એ લક્ષ્યમાં કેટલું ઉપયોગી સાબિત થવાનું છે એ બાબતે યુવાનો સાથે સંવાદ કર્યો અને યુવાનોએ એક સાથે મળી અને વન નેશન વન ઇલેક્શનને એને સપોર્ટ પણ કર્યો છે, એનો ઠરાવ પણ પાસ કર્યો છે અને પોતે સમર્થન આપી અને આ વન નેશન વન ઇલેક્શનના તમામ મુદ્દાઓ માટેનો સંવાદ પણ સાધ્યો છે।